ગણેશ હર હર મહાદેવ. આપણે ભગવાનનું જે નિત્ય પૂજા પાઠ કરીએ છીએ કે કરતા હોઈશું, અથવા તો આપણે બહાર પણ કોઈ જગ્યાએ પૂજા પાઠ કરીએ મંદિરોમાં કે ભગવાનના દર્શન આદિ, તો એનું મહત્ત્વ શું છે? બીજા નંબરમાં કે એ પૂજા પાઠ કરવાથી આપણને શું પ્રાપ્ત થાય અને પૂજા પાઠ કરવું પણ કેમ જોઈએ, અને જે મેઇન પ્રશ્ન બધાનો છે એ શું છે કે પૂજા પાઠ કરવાથી પ્રાપ્ત શું થાય? કારણ કે ઘણા લોકો એવું કહેતા હોય કે આ બધું કરવાથી કશુંય ના મળે. પણ જીવનમાં જરૂરી નથી કે કશુંક મેળવવા માટે જ કશુંક કરવું જોઈએ. ક્યારેક ક્યારેક ભગવાનની ભક્તિ કશું મેળવવા માટે નથી હોતી, ભૌતિક સુખો માટે નથી હોતી. ભગવાનની ભક્તિ તો ભગવાનને મેળવવા માટે હોય છે. છતાં પણ આ બધું કરવાથી શું થાય? એ પ્રશ્નનો આજે હું સત્સંગના માધ્યમથી બહુ જ ટૂંકાણમાં તમને સત્સંગ કરાવીશ. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો એને લાઈક તો કરજો, વધુમાં વધુ શેર કરજો, અને ખાસ કરીને જે કહેતા હોય કે આ બધું કશું હોય નહીં, ના કશું કરવાથી મળે નહીં, તો એવા લોકો સાથે વધુ શેર કરજો. કારણ કે હું તમને પ્રમાણ સાથે આજે બધું આ શ્રવણ કરાવીશ બહુ જ ટૂંકાણમાં. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે ક્ષમાયાચનામાં આપણે એક શ્લોક બોલતા હોઈએ છીએ કે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમ એવ ચ આગતઃ સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાથ. હવે આપણે ભગવાનને શું કીધું કે આજે મેં પૂજા કરી. આજે આપણે નિત્ય પૂજા પાઠ કરતા હોઈએ, ધૂપ દીવાબત્તી જે કંઈ કરતા હોય, ને પાર્વિક પૂજા હોય એટલે વિશેષ દિવસોમાં વિશેષ અવસરોમાં આપણે પૂજા કરતા હોઈએ. તો તમે નિત્ય પૂજા પછી પણ જો આ એક શ્લોક બોલો તો પણ ભગવાન ખૂબ રાજી થાય. કેવી રીતે? પૂજા પાઠ કરવાથી શું થાય? આપણે ભગવાનને શું પ્રાર્થના કરી કે ગતમ પાપમ, હે ભગવાન, હે દેવી દેવતાઓ, હે મારા ઈષ્ટ દેવતા, હે મારા કુલદેવતા કે કુલદેવી, ગતમ પાપમ એટલે મારા પાપોને તમે ગમન કરો, એટલે મારા પાપોનું તમે શમન કરો, મારા પાપ બધા જતા રહે. ગતમ દુઃખમ, મારા બધા જ દુઃખ જતા રહે. અને દુઃખ એટલે એક પ્રકારના દુઃખ નથી હોતા, ઘણા પ્રકારના દુઃખ હોય છે. તો મારા બધા દુઃખ જતા રહે. ગતમ દારિદ્ર્યમ એવ ચ, મારી જે દરિદ્રતા છે ને એ પણ જતી રહે. હવે ચલો ભગવાને સાંભળી લીધું કે તમારા પાપ જતા રહે, તમારા દુઃખ જતા રહે, તમારી દરિદ્રતા જતી રહે. તો આ બધું જતું રહેશે તો આપણે પછી ભગવાનને શું પ્રાર્થના કરીએ? જોઈએ શું? તો કે આગતા સુખ સંપત્તિ, એટલે આગમન થાય સુખનું અને સંપત્તિનું. સુખ અને સંપત્તિ આપણને પ્રાપ્ત થાય. પણ ક્યારે પ્રાપ્ત થાય? પુણ્યોહમ તવ દર્શનાત, હે ભગવાન, તમારા ખાલી દર્શન માત્રથી જ મને આ બધું પ્રાપ્ત થઈ જશે. એટલે હે પ્રભુ, તમે મને દર્શન આપો. હે પ્રભુ, હું તમારા દર્શન કરી રહ્યો છું અથવા કરી રહી છું. હે ભગવાન, જે કંઈ મેં આજે પૂજા પાઠ કરી છે એનું તમે સ્વીકાર કરો અને તમારા મને દર્શન આપો. કારણ કે પુણ્યોહમ તવ દર્શનાત, ભગવાનના દર્શન માત્રથી જ પુણ્યનો સંગ્રહ થતો હોય છે. તો કહેવાનો અર્થ એવો છે કે સુખ સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો ભગવાનના દર્શન જે આપણે નિત્ય પૂજા પાઠ કરીએ છીએ ત્યારે અને કર્યા પછી કરીએ ત્યારે આપણને અવશ્ય પૂજા પાઠ ભક્તિ ભજન કીર્તન આદિ કરવાથી આ બધું પ્રાપ્ત થાય છે, જે મેં તમને સત્સંગ કરાવ્યું. પણ તમે દર્શન પણ ક્યારે કરી શકો ભગવાનના, અથવા ભગવાન તમને દર્શન ક્યારે આપી શકે? આપણા ઘરના મંદિરમાં જે ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમ એવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યહમ તવ દર્શનાન. પણ એના માટે આપણા મંદિરમાં ભગવાન પણ એ સ્વરૂપ તો ભગવાનનું એવું હોવું જોઈએ કે નહીં? ત્યારે ભગવાન આપણને દર્શન આપશે, આપણું સાંભળશે અને આપણું પાપ દુઃખ ને દરિદ્ર દૂર કરશે અને સુખ સંપત્તિ આપશે. પણ મંદિરમાં ભગવાનની ઉપર ધૂળના ઢેફા જામેલા હોય, મંદિરની ઉપર ભગવાનની ઉપર તમે હાથ ફેરવો ત્યારે ધૂળ હાથમાં આવે, માટી હાથમાં આવે. મંદિરની ઉપર કે મંદિરના ભગવાનોમાં ક્યારે આપણે ભગવાનને સ્નાન ના કરાવતા હોઈએ, ક્યારે આપણે ભગવાનને કંઈ પૂજા ના કરતા હોય, ક્યારે ભગવાનનો આપણે અભિષેક ના કરતા હોય, કશું કરતા જ ના હોય, ખાલી એક દીવો ને ધૂપ કે ખાલી દીવો કરી દીધો, 2 મિનિટ આમ હાથ જોડી નીકળી ગયા, ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય? ભગવાન કેવી રીતે દર્શન આપે? કારણ કે ભગવાનના દર્શન કરવા હોય તો પહેલાં તો ભોગનો ત્યાગ કરવો પડે, અને ભોગનો ત્યાગ કરીએ ત્યારે આપણને મોક્ષ પદ પ્રાપ્ત થાય. અને મોક્ષનો મતલબ એવો થાય, અર્થ એવો થાય કે ભગવાન આપણને દર્શન આપે.
તો ભક્તિનું ભાથું એવું છે જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે છે. છતાં ભગવાન પોતે, આપણા ઋષિ મુનિઓ, આપણા જેટલા સાધુ સંતો થઈ ગયા, એ કહી રહ્યા છે કે છતાં પણ આપણે સંસારી જીવનમાં છે, ગૃહસ્થાશ્રમમાં છે, કે આ યુગની અંદર વિત્તમ એટલે કે ધન વગર કંઈ ના થાય, સંપત્તિ વગર ના થાય. તો એટલે જ આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યહમ તવ દર્શનાથ. આ એક શ્લોક રોજ ભગવાનની પૂજા કરી અને ભગવાનને પ્રાર્થના કરીને આપણા મંદિરમાં જે દેવો કે દેવી દેવતા યંત્ર બધું છે એને સરસ રીતે આંખો બંધ કરીને દર્શન કરવા, એને ધ્યાન કહેવામાં આવે છે. પણ દરેક વખતે દર્શન કરવા અને એ વખતે આંખો બંધ કરવી એ જરૂરી નથી. કારણ કે તમે જ્યારે આંખો બંધ કરી દેશો તો આપણા ઘરમાં, આપણા મંદિરમાં જે ભગવાનનું સ્વરૂપ છે એને આપણે કેવી રીતે જોઈ શકીશું? આપણે આજે બધા તીર્થોમાં યાત્રા કરવા જઈએ છીએ, તો તીર્થોમાં જ્યારે આપણે યાત્રા કરવા જઈએ ને આપણી સામે સરસ મજાનું સ્વરૂપ જ્યારે હોય છે ભગવાનનું, તો આપણે આંખો બંધ કરીને થોડા એમને યાદ કરીએ કે જોઈએ? આંખો ખુલ્લી હશે તો એમના દર્શન થશે ને. આંખો બંધ કરીશું તો કેવી રીતે? આંખો બંધ કરવાથી ધ્યાન થાય અને આંખો ખુલ્લી રાખી ભગવાનના આખા સ્વરૂપના અંગોના દર્શન કરીએ, એને દર્શન કહેવાય. એટલે જો ભગવાનના દર્શન થશે ત્યારે જ આપણા પાપ, દુઃખ અને દરિદ્ર દૂર થશે. તો પૂજાપાઠ કરવાથી શું પ્રાપ્ત થાય? જે મેં તમને કહ્યું ખાલી એક શ્લોકના પ્રમાણ સાથે. તો ભગવાનને પ્રાપ્ત કરવા હોય, આ યુગ પ્રમાણે પાપ, દુઃખ, દરિદ્રતાને દૂર કરવા હોય તો રોજ આ રીતે ભગવાનને પ્રાર્થના કરવી. ઓમ ગણેશ. હર હર મહાદેવ.